મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કુવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025 અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય જન ભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કુવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે। વડાપ્રધાનના માર્ગદર્શનમાં શરૂ થયેલા કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જળ સંચય જન ભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોંડુગરી ગામ ખાતેથી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી અને મહાનુભાવોએ JCB અને ટ્રેક્ટરને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવીને રિચાર્જ કુવાનું ઉદ્ઘાટન કર્યું હતું। જળશક્તિ મંત્રાલયના MD અર્ચના વર્માએ જળશક્તિ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી તથા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રારંભિક શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ ભરતભાઈ ડાભી, બાબુભાઈ દેસાઈ, સર્વે ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, કેસાજી ચૌહાણ, સ્વરૂપજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, જળશક્તિ MD અર્ચના વર્મા, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન PJ ચૌધરી, પૂર્વ ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા સહિત વિવિધ અધિકારીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત। જળની સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરી શકાય એનું મોદી સાહેબે ત્યાં બેસીને વિચાર કર્યો કે દેશના કેટલાક એવા જિલ્લા છે જેની અંદર પાણી સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ કરવા માટેની પ્રાયોરિટી આપવી હોય તો પૂરા ભારતના બધા જિલ્લાઓમાં સૌથી પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી પહેલી પસંદગી પાટીલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળ સંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટીથી પસંદ કરી છે આપણા બનાસકાંઠા જિલ્લાને। એના માટે પાટીલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી, ભારત માતા કી। આદરણીય વડાપ્રધાનશ્રીએ જનબળ એટલે કે જનશક્તિને દેશના વિકાસમાં જોડીને અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે। ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં મોદી સાહેબે જળશક્તિ, જનશક્તિ, ઉર્જા શક્તિ, રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે। આપણે તેમના નેતૃત્વમાં રક્ષા શક્તિની સજ્જતા અને શૌર્યસભર સફળતા ઓપરેશન સિંદૂરથી જોઈ છે। આજનો અવસર તેમના ત્રીજા દર્શનમાં જનશક્તિને જળશક્તિ સાથે જોડીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી શરત છે। શ્રી નરેન્દ્રભાઈએ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી કે ન તો પૂરતું પાણી, આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણને સૌને એમાં કેળવ્યું છે। કદાચ દેશના 18% પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે, જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો। પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત 4% પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે 700 જિલ્લાઓ છે એમાંથી 150 જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના 3 જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી, એમના માર્ગદર્શન સાથે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ 1 વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ। ડાર્ક ઝોન એટલે શું હોય? હમણાં શંકરભાઈ ચૌધરી સાહેબ કહેતા હતા
કે મોદી સાહેબે કહ્યું કે તમને લાઇટનું કનેક્શન કેવી રીતે મળે? ડાર્ક ઝોનમાં જો બોર કરવામાં આવે એની પરમિશન ના મળે, કૂવો ખોદવા માટેની પરમિશન ના મળે, એમાંથી પાણી કાઢવા માટે તમને લાઇટનું કનેક્શન નહીં મળે, કેમ કે જમીનમાં પાણી જ નથી. પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈએ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યો.